સૌને મારા નમસ્કાર. ડૉક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો ટૉપિક છે ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના મહત્ત્વના સ્થળો. કારણ કે આ ટૉપિકમાંથી ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં અવારનવાર પ્રશ્નો પૂછાયેલા છે અને ગુજરાતની દરેક યુનિવર્સિટીઓમાં જ્યાં ઇતિહાસ વિષય ચાલે છે તે સિલેબસોને ધ્યાનમાં રાખી આજનો આ વિડીયો બનાવ્યો છે. આપણે ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના અનુસંધાને ચર્ચા કરીએ એ પહેલાં આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેની સાધન સામગ્રીઓ, હડપ્પા સંસ્કૃતિ પહેલાંનો સમયગાળો અને ભારત દેશમાં જે હડપ્પા સંસ્કૃતિના જે પરિચય થયો તેની થોડીક પ્રાથમિક માહિતી મેળવીએ અને ત્યારબાદ આપણે ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના જે મહત્ત્વના સ્થળો રહેલા છે તેના અનુસંધાને માહિતી મેળવીએ. પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે મુખ્ય રીતે 3 પ્રકારના સાધનોને અલગ અલગ વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. તેમાં 1 પુરાતત્વીય સાધનો, નંબર 2 સાહિત્યિક સાધનો અને નંબર 3 વિદેશી પ્રવાસીઓની પ્રવાસ નોંધ. આમ આપણે સૌથી પહેલાં પુરાતત્વીય સાધનોના અનુસંધાને માહિતી મેળવીએ. આમ જોઈએ તો પુરાતત્વીય જે સાધનો રહેલા છે તે સાધનોને પણ 3 પ્રકારની અંદર કે 3 વિભાગોની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે. તેમાં 1 પ્રાગ ઐતિહાસિક યુગ કે જેમાં મનુષ્ય જે રહેલો છે એ મનુષ્યએ લખવાની કળા હસ્તગત કરી ન હતી અને એ સમય જે રહેલો છે તે પ્રાગ ઐતિહાસિક યુગ તરીકે ઓળખવામાં આવે છે. અને એ સમયના જે આપણને અલગ અલગ સાધનો પ્રાપ્ત થયા છે તે હથિયારો, ઓજારો, વાસણો, તોલમાપના સાધનો, મણકા અને અનાજના દાણા, આમ અલગ અલગ પ્રકારના આપણને અવશેષો પ્રાપ્ત થયા છે. બીજો નંબર છે ઐતિહાસિક યુગ, જેમાં ખાસ કરીને વ્યક્તિએ લિપિ તથા લેખન કળાની જે શોધ કરી તે ઐતિહાસિક યુગ તરીકે ઓળખવામાં આવે છે. અને નંબર 3 આદ્ય ઐતિહાસિક યુગ કે જેમાં મનુષ્ય જે રહેલો છે, મનુષ્ય પોતે પોતાના જીવનશૈલીની અંદર ઘણા બધા પરિવર્તનો કરેલા છે અને મનુષ્ય દ્વારા આલેખિત થયેલા શિલાલેખો, ધાતુલેખો, તામ્રપત્રો અને સિક્કાઓ, આ દરેક જે વસ્તુઓ રહેલી છે તે આદ્ય ઐતિહાસિક યુગમાં સમાવેશ કરી શકાય. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એવા પ્રશ્નો પૂછાઈ શકે કે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે નીચેનામાંથી કયો એક યુગનો સમાવેશ થતો નથી? તો આ 3 ઓપ્શન આપેલા હોય અને એ સિવાયનો જે હોય તે આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ જે રહેલો છે તે જાણવા માટે મુખ્ય આ 3 યુગ કે 3 સાધનો રહેલા જોવા મળે છે. ત્યારબાદ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે બીજા નંબરનું જે સાધન રહેલું છે એ છે સાહિત્યિક સાધનો. આમ જોઈએ તો સાહિત્યિક સાધનોને પણ 2 વિભાગોમાં વિભાજિત કરી શકાય. 1 ધાર્મિક પ્રકારનું સાહિત્ય અને નંબર 2 ઐતિહાસિક પ્રકારનું સાહિત્ય. તો ધાર્મિક સાહિત્યમાં કયું આવે? તો કે વૈદિક સાહિત્ય, જૈન સાહિત્ય અને બૌદ્ધ સાહિત્ય. આને આપણે ધાર્મિક સાહિત્યની અંદર સમાવેશ કરી શકીએ. જ્યારે બીજી તરફ જે બીજું છે ઐતિહાસિક સાહિત્ય, તો ઐતિહાસિક સાહિત્યમાં શું આવે? તો કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર,
કવિ કલહણ લિખિત રાજ તરંગિણી કે જે આ ગ્રંથમાંથી આપણને કાશ્મીરનો ઇતિહાસ જાણવા મળે છે. કવિ અશ્વઘોષ દ્વારા લિખિત બુદ્ધ ચરિતમ નામનો ગ્રંથ. આ સિવાયના જે ગ્રંથો રહેલા છે કે જેમાંથી આપણને ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. આ સિવાયના સોલંકી યુગનું જે સાહિત્ય રહેલું છે તે પણ આપણને ગુજરાત તથા ભારતનો ઇતિહાસ જાણવા માટે ખૂબ જ ઉપયોગી સાધન ગણવામાં આવે છે. આ ઉપરાંત પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે ત્રીજું સાધન છે વિદેશી પ્રવાસીઓની પ્રવાસ નોંધ. જેમ કે આપણે જોઈએ કે પ્રાચીન ભારતના ઇતિહાસમાં પણ ચીની પ્રવાસીઓ આવ્યા, જેમ કે ફાહિયાન, વ્યુએનત્સાંગ, ઇત્સિંગ. આ ઉપરાંત અરબી લેખકોમાં જો મહત્વનું નામ હોય તો એ છે અલબેરુની. આ દરેક જે પ્રવાસીઓ જે રહેલા હતા અને એમને જે નોંધ લખી એમાંથી પણ આપણને પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં ખાસ કરીને ફાહિયાને જે ગ્રંથ લખ્યો તે મહત્વનો ગ્રંથ છે ફોક્યુઈ, કે જે ચંદ્રગુપ્ત બીજાના શાસનકાળ દરમિયાન એ ભારત દેશની મુલાકાતે આવ્યો હતો. ત્યારબાદ ચીની પ્રવાસી વ્યુએનત્સાંગે દ્વારા જે લખાઈ જે ગ્રંથ રહેલો છે એ છે સિયુકી નામનો ગ્રંથ, જેને હિન્દ દર્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વ્યુએનત્સાંગ કે જેણે નાલંદા વિશ્વવિદ્યાલયની પણ મુલાકાત લીધી હતી. ગુજરાતમાં મૈત્રક યુગના સમયગાળા દરમિયાન એ વલ્લભીની પણ મુલાકાત લીધી હતી. અને ત્યાર પછીનો જે ચીની પ્રવાસી રહેલો છે એ છે ઇત્સિંગ, કે જેણે પણ નાલંદા વિશ્વવિદ્યાલય તથા વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની પણ મુલાકાત લીધી હતી. અને આમ જે ચીની પ્રવાસીઓ જે ભારત દેશમાં આવ્યા અને એમને જે પોતાની પ્રવાસ નોંધ લખી એમાંથી પણ આપણને પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે ખૂબ જ ઉપયોગી સાધનો ગણવામાં આવે છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં એક પ્રશ્ન પૂછાઈ શકે કે નીચે આપેલા ચીની પ્રવાસીઓને યોગ્ય કાળક્રમમાં ગોઠવો. તો જે નામ આપવામાં આવ્યા હોય, દાખલા તરીકે ફાહિયાન તો પહેલા નંબરે આવ્યો હતો, ત્યારબાદ વ્યુએનત્સાંગ અને ત્રીજા નંબરે એ હતો ઇત્સિંગ. આમ ચીની પ્રવાસીઓમાં આ ત્રણ પ્રવાસીઓની ખાસ મહત્વની નોંધ લેવામાં આવી છે. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે વ્યુએનત્સાંગ કોના સમયમાં નાલંદા વિશ્વવિદ્યાલયની મુલાકાત લીધી હતી? તો તેનો જવાબ છે રાજા હર્ષવર્ધન. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેનામાંથી વ્યુએનત્સાંગે કયો ગ્રંથ લખ્યો હતો? તો તેનો જવાબ છે સિયુકી અથવા હિન્દ દર્શન. આમ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે જે અલગ અલગ જે સાધનો રહેલા છે એની માહિતી આપણે અહીંયા પૂરતી રાખીએ, કારણ કે આની ચર્ચાઓ કરીએ તો પણ એમાં ઘણો બધો સમય પસાર થઈ શકે છે. આ ઉપરાંત જે પ્રાચીન ભારતનો જે યુગ રહેલો છે તેને પણ અલગ અલગ વિભાગોમાં વિભાજિત કર્યો છે. અને એ જે વિભાગો રહેલા છે તેમાં છે પાષાણ યુગ હોય, તામ્ર પાષાણ યુગ હોય કે હડપ્પા સંસ્કૃતિનો સમયગાળો હોય. આમ પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે આપણે પાષાણ યુગીન સંસ્કૃતિની થોડીક માહિતી મેળવીએ. આ પાષાણ યુગીન જે સંસ્કૃતિ રહેલી છે તેને ત્રણ વિભાગોમાં વિભાજિત કરી છે. તેમાં એક નિમ્ન પુરાણ પાષાણ યુગ. આ નિમ્ન પુરાણ પાષાણ યુગનો સમયગાળો ઈસવીસન પૂર્વે 2,50,000 થી ઈસવીસન પૂર્વે 1,00,000 સુધીનો સમયગાળો નિમ્ન પુરાણ પાષાણ કાળ તરીકે ઓળખવામાં આવે છે. આમ જોઈએ તો
નિમ્ન પુરાણ પાષાણ યુગના જે અવશેષો રહેલા છે તે આપણને સૌથી પહેલા ઈસવીસન 1863માં રોબર્ટ બ્રુસ ફૂટ નામના જે વિદ્વાન રહેલા હતા તેમના પ્રયાસોના કારણે આપણને નિમ્ન પુરાણ પાષાણ કાળના અવશેષો સૌથી પહેલા મધ્યપ્રદેશની સોહમ નદીના જે કિનારાનો વિસ્તાર રહેલો છે તે વિસ્તાર ઉપરથી આપણને અવશેષો પ્રાપ્ત થયેલા છે. ત્યારબાદ છે મધ્ય પાષાણ યુગ અથવા મધ્ય પાષાણ કાળ. તેનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 1,00,000 થી ઈસવીસન પૂર્વે 40,000 વર્ષ સુધીનો જે સમયગાળો રહેલો છે તે મધ્ય પાષાણ કાળ તરીકે ઓળખવામાં આવે છે. અને આ યુગના જે અવશેષો રહેલા છે તે આપણને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાંથી અવશેષો પ્રાપ્ત થયેલા છે. ઇતિહાસની અંદર નોંધ પણ કરવામાં આવી છે કે મનુષ્યના હાડપિંજર સાથે કૂતરાના અવશેષો જો મળ્યા હોય તો એ આપણને મધ્ય પાષાણ કાળના યુગ સમય દરમિયાન આપણને અવશેષો મળ્યા હશે. આમ તો જોઈએ તો કૂતરું જે રહેલું છે તે મનુષ્યનું એક વફાદાર પ્રાણી તરીકે પણ ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે. ત્યારબાદ ત્રીજો જે યુગ રહેલો છે એ છે નૂતન પાષાણ યુગ. તેનો સમયગાળો ઈસવીસન પૂર્વે 40,000 થી ઈસવીસન પૂર્વે 10,000 સુધીનો, એટલે આ જે વચ્ચેનો જે સમયગાળો રહેલો છે તેને નૂતન પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. આ નૂતન પાષાણ જે યુગ રહેલો છે એ ખરેખર ઇતિહાસની અંદર એ ઉત્તર પાષાણ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે અને નવ પાષાણ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવ પાષાણ યુગનો જે ઇતિહાસ અથવા તેના જે અવશેષો રહેલા છે તે અવશેષો આપણને ઈસવીસન 1860માં ઉત્તર પ્રદેશની ટોંચ નામની જે નદી રહેલી છે તે નદીના પ્રદેશમાંથી આપણને પ્રાપ્ત થયેલા છે. તેમાં ખાસ કરીને અલ્હાબાદ, જે આજે પ્રયાગરાજ તરીકે ઓળખવામાં આવે છે, આ અલ્હાબાદ નજીક કોલ્ડી હવા નામનું જે સ્થળ રહેલું છે ત્યાંથી આપણને સૌથી પહેલા ખેતીમાં ચોખાની ખેતીના પુરાવા પ્રાપ્ત થયેલા જોવા મળે છે. આમ નૂતન પાષાણ યુગનો જે સમયગાળો રહેલો છે એ સમયગાળા દરમિયાન મનુષ્ય જે રહેલો છે એ ગુફામાં રહેવાની તેને શરૂઆત કરી હતી અને આ મનુષ્યએ નૂતન પાષાણ યુગના સમયગાળા દરમિયાન અગ્નિનો ઉપયોગ કર્યો હતો, પૈડાની શોધ કરી હતી અને ચક્રની શોધ કરી હતી. તેના પુરાવા આપણને નૂતન પાષાણ યુગમાં પ્રાપ્ત થયેલા જોવા મળે છે. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછે કે નીચે આપેલા સમયગાળાને કયો એક સમયગાળો કે યુગ પાષાણ યુગીન સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવતો નથી, તો આ જે 3 ઓપ્શન જે આપેલા છે એ સિવાયનું જે ઓપ્શન હોય તે પાષાણ યુગની સંસ્કૃતિમાં સમાવેશ થઈ શકે નહીં. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે પાષાણ યુગીન સંસ્કૃતિનો સમયગાળો કયો ગણવામાં આવે છે. યાદ રાખજો, ફરી વખત બોલું છું, પાષાણ યુગીન સંસ્કૃતિનો સમયગાળો કયો ગણવામાં આવે છે, તો એનો જે સમયગાળો રહેલો છે તે ઈસવીસન પૂર્વે 2,50,000 થી લઈ ઈસવીસન પૂર્વે 10,000 સુધીનો સમયગાળો પાષાણ યુગીન સંસ્કૃતિના સમયગાળા તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે નિમ્ન પુરાણ પાષાણ કાળના સૌથી પહેલા અવશેષો કઈ જગ્યાએથી પ્રાપ્ત થયેલા છે, તો તેનો જવાબ છે મધ્યપ્રદેશની સોહમ નદીના કિનારેથી.
એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે નિમ્ન પુરાણ પાષાણ યુગના સૌપ્રથમ અવશેષો કોણે અને ક્યારે શોધી કાઢ્યા? તો તેનો જવાબ છે ઈસવીસન 1863માં મહાન વિદ્વાન રોબર્ટ બ્રુસ ફૂટ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે, મનુષ્યએ પોતાના જીવનમાં સૌથી પહેલા કયા યુગમાં અગ્નિનો ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી? જે આપણે ઇતિહાસમાં ભણી ગયા કે 2 પથ્થરો ઘસ્યા અને એમાંથી અગ્નિ પ્રજ્વલિત થઈ, અને એ અગ્નિનો જે ઉપયોગ રહેલો છે તે નૂતન પાષાણ યુગમાં શરૂઆત થઈ છે. અથવા એવો પણ ઓપ્શન મૂકી શકે કે પાષાણ યુગ, કારણ કે અલગ અલગ ઓપ્શન આપ્યા હોય, પાષાણ યુગ આપ્યા હોય, તામ્રા પાષાણ યુગ આપ્યું હોય, હડપ્પા આપ્યું હોય કે અન્ય કોઈ પણ આપેલું હોય, તો આ 2 ઓપ્શનમાંથી કોઈ પણ આવી શકે. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે મનુષ્ય સૌપ્રથમ કયા યુગમાં ચક્રની શોધ કરીના પુરાવા છે? તો તેનો જવાબ છે નૂતન પાષાણ યુગ અથવા પાષાણ યુગીન સંસ્કૃતિ, એવો પણ ઓપ્શનમાં જવાબ આવી શકે છે. આમ પ્રાચીન ભારતના ઇતિહાસમાં આપણને પાષાણ યુગીન સંસ્કૃતિનો પરિચય થયા બાદ આપણને એક નવી સંસ્કૃતિનો પરિચય થાય છે, અને તે સંસ્કૃતિ છે તામ્રા પાષાણ સંસ્કૃતિ અથવા તામ્ર પાષાણ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે તામ્ર પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે? તો કે મનુષ્ય જે રહેલો છે એ મનુષ્યએ પોતાના જીવનમાં અલગ અલગ ધાતુના, ખાસ કરીને તાંબુ, કાંસ્ય જેવા ધાતુના જે ઓજારો આપણને મળેલા છે, એ ઓજારોનો ઉપયોગ કરવાની શરૂઆત જ્યારે મનુષ્યએ કરી, તેથી તે યુગ તામ્ર પાષાણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. અને આ તામ્ર પાષાણ યુગનો સમયગાળો ઈસવીસન પૂર્વે 5000 થી ઈસવીસન પૂર્વે 3500 સુધીનો ગણવામાં આવે છે. આ ઉપરાંત આ જે તામ્ર પાષાણ યુગ રહેલો છે તે તામ્ર પાષાણ યુગ અથવા તામ્ર યુગ અથવા કાંસ્ય યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછી શકે, તામ્ર પાષાણ યુગનો સમયગાળો કયો ગણવામાં આવે છે? તો તેનો જવાબ છે ઈસવીસન પૂર્વે 5000 થી ઈસવીસન પૂર્વે 3500 સુધીનો સમયગાળો. આમ તામ્ર પાષાણ યુગ પછી આપણને હડપ્પા સંસ્કૃતિનો પરિચય થાય છે. ઈસવીસન 1856ના સમયગાળા દરમિયાન જ્યારે લાહોર અને કરાચી વચ્ચે રેલવે નાખવાની હતી, ત્યારે એ સમયગાળા દરમિયાન હડપ્પા નામના સ્થળેથી પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા, અને આ સ્થળ રાવી નદીના કિનારે આવેલું છે. આમ જોઈએ તો આજે આ હડપ્પા નામનું સ્થળ પાકિસ્તાનના મોન્ટગોમરી જિલ્લામાં આવેલું છે. આમ ઈસવીસન 1856માં જ્યારે રેલવેનું કામ શરૂ કરવાનું હતું, ત્યારે હડપ્પા નામના સ્થળેથી આ સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા હતા. પરંતુ ભારત દેશના પુરાતત્વ ખાતાના વડા એવા જહોન માર્શલના માર્ગદર્શન નીચે ભારત દેશમાં વિવિધ સ્થળોએથી હડપ્પા સંસ્કૃતિના જે અવશેષો મળી આવ્યા હતા તેના ઉત્ખનન માટે વધારે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. અને આમ ઈસવીસન 1921ના સમયગાળા દરમિયાન દયારામ સાહાણીના માર્ગદર્શન નીચે હડપ્પા નામના સ્થળેથી આપણને વધારે પ્રમાણમાં પ્રાચીન સંસ્કૃતિના અવશેષોને સંશોધન કરવા માટે અથવા તેને પ્રોત્સાહન આપવા માટે કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રાચીન સંસ્કૃતિના અવશેષો હડપ્પા નામના સ્થળેથી પ્રાપ્ત થયા હોવાથી તે સંસ્કૃતિ હડપ્પા સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આ સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિ તરીકે અથવા મોહેંજો દડો સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કારણ કે સિંધુ નદીના કિનારેથી આપણને અવશેષો પ્રાપ્ત થયા હોવાથી આ સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે અથવા મોહેન્જો-દડો. મોહેન્જો-દડોનો અર્થ થાય છે મરેલાનો ટેકરો. આમ ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર અવારનવાર હડપ્પા સંસ્કૃતિના અનુસંધાને પ્રશ્નો પૂછાયેલા છે. જેમ કે હડપ્પા સંસ્કૃતિનું સ્થળ કઈ નદીના કિનારે આવેલું છે? તો તેનો જવાબ છે રાવી નદીના કિનારે. એવી રીતે પણ પ્રશ્ન પૂછાયો છે કે હડપ્પા સંસ્કૃતિનું સ્થળ આજે ક્યાં આવેલું છે? તો તેનો જવાબ રહેલો છે પાકિસ્તાનમાં. એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે ભારત દેશના પુરાતત્વ ખાતાના કયા વડાએ સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા હડપ્પા સંસ્કૃતિના સંશોધન માટે પ્રોત્સાહન આપ્યું હતું? તો તેનો જવાબ છે જ્હોન માર્શલ. એવી રીતે પણ પ્રશ્ન પૂછાયો છે કે મોહેન્જો-દડોનો અર્થ શું થાય છે? તો તેનો જવાબ છે મરેલાઓનો ટેકરો. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ઈસવીસન 1921ના સમયગાળા દરમિયાન હડપ્પા સંસ્કૃતિના અવશેષોને સંશોધન કરવા માટે કયા પુરાતત્વીય વિદ્વાને પ્રોત્સાહન આપ્યું હતું કે જેના માર્ગદર્શન નીચે સંશોધનને વધારે પ્રોત્સાહન મળ્યું? તો તેનો જવાબ છે દયારામ સહાણીના માર્ગદર્શન નીચે. ત્યારબાદ ઈસવીસન 1922માં સિંધુ નદીના કિનારે મોહેન્જો-દડો નામના સ્થળે આપણને અવશેષો પ્રાપ્ત થયા છે અને આ મોહેન્જો-દડો નામનું જે સ્થળ રહેલું છે તે હાલ પાકિસ્તાનના સિંધ પ્રાંતના લારખાના જિલ્લામાં આવેલું છે. અને આ મોહેન્જો-દડોનો અર્થ થાય છે મરેલાઓનો ટેકરો. આ મોહેન્જો-દડો નામના સ્થળ રહેલું છે તે સ્થળ ઉપર મહાન પુરાતત્વીય વિદ્વાન રખાલદાસ બેનર્જીના માર્ગદર્શન નીચે સંશોધન કરવામાં આવેલું છે. આમ આ સંસ્કૃતિ એ સિંધુ નદીના કિનારેથી આપણને અવશેષો પ્રાપ્ત થયા હોવાના કારણે તે સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે સિંધુ સંસ્કૃતિ રહેલી છે તે સિંધુ સંસ્કૃતિના અનુસંધાને તેનો જે સમયગાળો રહેલો છે તે સમયગાળા અંગે અલગ અલગ વિદ્વાનોએ અલગ અલગ મત વ્યક્ત કર્યા છે. તેમાં ખાસ કરીને મહાન વિદ્વાન જ્હોન માર્શલ રહેલા છે. તે હડપ્પા સંસ્કૃતિ અથવા સિંધુ સંસ્કૃતિનો સમયગાળો ઈસવીસન પૂર્વે 3250થી ઈસવીસન પૂર્વે 2750 સુધીનો ગણાવે છે. જ્યારે માધવ સ્વરૂપ વત્સ નામના જે વિદ્વાન રહેલા છે તેઓ હડપ્પા સંસ્કૃતિનો અથવા સિંધુ ખીણનો સંસ્કૃતિનો સમયગાળો ઈસવીસન પૂર્વે 3500થી ઈસવીસન પૂર્વે 2700 સુધીનો ગણાવે છે. પરંતુ આ જે વિદ્વાનોની અંદર જે અલગ અલગ મત રહેલા છે તે મતનું સોલ્યુશન કરવા માટે એ સાધનો કેટલા વર્ષ પહેલાના છે તેનું સંશોધન કરવા માટે એક પદ્ધતિ અપનાવવામાં આવી જેનું નામ છે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ અથવા તે C14 તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તેના દ્વારા જે સંશોધન કરવામાં આવ્યું અને ત્યારબાદ હડપ્પા સંસ્કૃતિ અથવા સિંધુ ખીણની સંસ્કૃતિનો સર્વમાન્ય સમયગાળો ઈસવીસન પૂર્વે 2500થી ઈસવીસન પૂર્વે 1750 સુધીનો ગણવામાં આવે છે. આ ઉપરાંત હડપ્પા સંસ્કૃતિ માટે કઈ કઈ પ્રજાઓ જવાબદાર રહેલી હતી તેના અનુસંધાને પણ ઇતિહાસવિદો અલગ અલગ મત વ્યક્ત કરે છે. તેમાં ખાસ કરીને ડૉક્ટર લક્ષ્મણ સ્વરૂપ નામના જે વિદ્વાન રહેલા છે તે એમ કહે છે કે હડપ્પા સંસ્કૃતિ માટે
જો કોઈ પ્રજા જવાબદાર હોય તો તે છે આર્ય પ્રજા. જ્યારે ગાર્ડન ચાઇલ્ડ નામના જે વિદ્વાન રહેલા છે એ એમ કહે છે કે સિંધુ સભ્યતાના નિર્માણ માટે સુમેરિયન જાતિના લોકોને જવાબદાર ગણાવે છે. જ્યારે મહાન વિદ્વાન એવા રખાલદાસ બેનર્જી જે રહેલા છે તેઓ સિંધુ સભ્યતાના નિર્માણ માટે દ્રાવિડ્ય પ્રજાઓને જવાબદાર ગણાવે છે. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાંથી આવા પ્રશ્ન પૂછાઈ શકે કે મોહેંજો-દડો એ નીચેનામાંથી કઈ નદીના કિનારે આવેલું છે? તો તેનો જવાબ છે સિંધુ નદીના કિનારેથી. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે મોહેંજો-દડોનો અર્થ શું થાય છે? તો તેનો જવાબ છે મરેલાઓનો ટેકરો. એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે મોહેંજો-દડો નામનું જે સ્થળ રહેલું છે તે સ્થળ ઉપર કયા મહાન વિદ્વાને સંશોધન કરવા માટે યોગદાન આપેલું છે? તેનો જવાબ છે રખાલદાસ બેનર્જી. અથવા એવી રીતે પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે જ્હોન માર્શલના મતે હડપ્પા સંસ્કૃતિનો સમયગાળો નીચેનામાંથી કયો પસંદ કરવામાં આવ્યો છે? તો તેનો જવાબ છે ઈસવીસન પૂર્વે 3250 થી ઈસવીસન પૂર્વે 2750 સુધીનો. એવી રીતે પણ ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે પ્રાચીન સંસ્કૃતિના અવશેષોને સંશોધન કરવા માટે કઈ પદ્ધતિ વિકસિત કરવામાં આવી છે? તો તેનો જવાબ છે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ અથવા C14. એવી રીતે પણ એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે હડપ્પા સંસ્કૃતિનો સર્વમાન્ય સમયગાળો કયો પસંદ કરવામાં આવ્યો છે? તો તેનો જવાબ છે ઈસવીસન પૂર્વે 2500 થી ઈસવીસન પૂર્વે 1750 સુધીનો. આ ઉપરાંત એવી રીતે પણ એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે નીચે આપેલા કયા વિદ્વાને સિંધુ સભ્યતા માટે અથવા હડપ્પા સભ્યતા માટે આર્ય પ્રજાને જવાબદાર ગણી છે? તો તેનો જવાબ છે ડોક્ટર લક્ષ્મણ સ્વરૂપ. અને તેની સાથે પુસ્તકોની અંદર નામ આવે છે રામચંદ્રનું પણ નામ જોડાયેલું જોવા મળે છે. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે મહાન ઇતિહાસકાર ગાર્ડન ચાઇલ્ડ નામનો જે વિદ્વાન રહેલો છે તેના મતે કઈ પ્રજા હડપ્પા સંસ્કૃતિ માટે જવાબદાર ગણાવે છે? તો તેનો જવાબ છે સુમેરિયન જાતિના લોકોને. અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે મહાન વિદ્વાન રખાલદાસ બેનર્જીના મત મુજબ હડપ્પા સંસ્કૃતિ માટે કઈ પ્રજાને જવાબદાર ગણાવે છે? તો તેનો જવાબ છે દ્રાવિડ પ્રજાઓને. તો હવે આપણે ધીમે ધીમે કરતા જે આપણો મૂળ ટોપિક રહેલો છે એ મૂળ ટોપિક તરફ આપણે પ્રયાણ કરીએ અને ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના સ્થળોની ચર્ચા કરીએ. તે પહેલાં આપણે ગુજરાત નામ કેવી રીતે પડ્યું તેના અનુસંધાને થોડીક પ્રાથમિક માહિતી આપણે મેળવીએ. આમ જોઈએ તો ઇતિહાસની અંદર એવી નોંધ કરવામાં આવી છે કે ભગવાન સૂર્યનો પુત્ર મનુનો પુત્ર સરિયાતી અને સરિયાતીનો પુત્ર આનર્ત. આમ આ વંશાવળી જે રહેલી છે એ વંશાવળીની ઇતિહાસની અંદર આલેખિત થયેલી જોવા મળે છે. આમ જોઈએ તો ગુજરાતનું નામ મૂળ એ ગુર્જર જાતિના લોકો ઉપરથી પડેલું છે. છતાં પણ આપણે થોડોક પ્રાચીન ઇતિહાસ તપાસીએ જેથી કરી આપણને ખ્યાલ આવે કે ધીમે ધીમે કરતા ગુજરાત નામ કેવી રીતે પડ્યું. તો હમણાં આપણે કીધું એમ કે સૂર્યનો પુત્ર મનુનો પુત્ર સરિયાતી અને સરિયાતીનો પુત્ર આનર્ત. હવે પૌરાણિક કથાઓ મુજબ આપણને એવી માહિતી પ્રાપ્ત થાય છે કે મનુનો પુત્ર જે
સરિયાતી રહેલો છે તેને ગુજરાતના પ્રથમ રાજા તરીકે અથવા રાજવંશ તરીકે ઉલ્લેખ કરેલો જોવા મળે છે અને સરિયાતીના અવસાન બાદ તેનો પુત્ર આનર્ત એ સત્તા સંભાળે છે અને એ આનર્તના સમયમાં ગુજરાત આનર્ત તરીકે ઓળખાતું હતું અને તેની રાજધાની કુશસ્થળી હતું જે આજનું દ્વારિકા રહેલું છે. આમ પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ આપણે તપાસીએ તો ખ્યાલ આવે કે ગુજરાતમાં પ્રથમ રાજધાની તરીકે કુશસ્થળીનો ઉપયોગ થયેલો છે અને ગુજરાતમાં સૌથી પહેલા રાજવંશ રાજા તરીકે સરિયાતીનો ઉલ્લેખ થયેલો આપણને જોવા મળે છે. અને આમ આ જે પ્રદેશ જે રહેલો છે એ આનર્તના નામ ઉપરથી પડેલો છે અને આનર્તનો જે પ્રદેશ રહેલો છે તે હાલના ઉત્તર ગુજરાત નો પ્રદેશ ગણવામાં આવે છે. આમ જોઈએ તો ગુર્જર જાતિના જે લોકો રહેલા છે તે મૂળ રાજસ્થાનના ભીડમાળનો જે પ્રદેશ રહેલો છે તેની મૂળ પ્રજા રહેલી છે, પરંતુ ગુજરાત શબ્દ એ મૂળ સોલંકી વાઘેલા યુગના સમયગાળા દરમિયાન વિખ્યાત થયેલો આપણને જોવા મળે છે. અને આ જે ગુજરાત પ્રદેશ રહેલો છે તે પહેલા ગુર્જર દેશ અને ગુજરાત શબ્દ એ મૂળ ગુર્જરસ્ત્રા ઉપરથી ઉપસી આવેલો છે. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ પ્રશ્નો પૂછાયેલા છે કે ગુજરાત શબ્દ કયા યુગના સમયથી વિખ્યાત થયેલો છે, તો તેનો જવાબ છે સોલંકી વાઘેલા યુગથી. એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે ઘણી વખત કે ગુજરાત શબ્દ એ મૂળ નીચેનામાંથી કયા શબ્દ ઉપરથી ઉપસી આવ્યો છે, તો તેનો જવાબ છે ગુર્જરસ્ત્રા શબ્દ ઉપરથી ઉપસી આવ્યો છે. એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે ગુજરાતમાં જ્યારે ગુર્જર જાતિના લોકોનું સામ્રાજ્ય હતું ત્યારે આ પ્રદેશ કયા નામે ઓળખાતો હતો, તો તેનો જવાબ છે ગુર્જર દેશ તરીકે ઓળખવામાં આવતો હતો. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કુશસ્થળી નામનું જે સ્થળ રહેલું છે તે હાલનો કયું નગર રહેલું છે, તો તેનો જવાબ છે દ્વારિકા. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ગુર્જર જાતિના લોકો એ મૂળ કયા પ્રદેશની પ્રજા રહેલી હતી, તો તેનો જવાબ છે રાજસ્થાનના ભીનમાળના. આ ઉપરાંત જે ગુજરાતનો જે દક્ષિણ ભારતનો વિસ્તાર રહેલો છે તે અનુમૈત્રિક યુગના સમયગાળા દરમિયાન એ લાટ પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો અને લાટ પ્રદેશ એ આજનું દક્ષિણ ગુજરાત રહેલું છે. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રાચીન સ્થળો અને હાલના પ્રદેશો અથવા સ્થળોના અનુસંધાને કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્નો પૂછાયેલા છે. જેમ કે હું તમને કહું તો કે આનર્ત એ આજનો ઉત્તર ગુજરાત, શોર્ટ લખું છું ઉત્તર ગુજરાત, દાખલા તરીકે લાટ પ્રદેશ તો આજનો દક્ષિણ ગુજરાત. આમ જોડકામાં પૂછી નાખે છે. પ્રાચીન સ્થળો અને અર્વાચીન સ્થળોના અનુસંધાને પણ પૂછે છે. જેમ કે કુશસ્થળી મૂક્યો હોય અને સામે જોડકામાં હોય તો કે છે દ્વારિકા. આવી રીતે પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રશ્નો પૂછાઈ શકે, તો એ તમે ખાસ ધ્યાન રાખજો. આમ હડપ્પા સંસ્કૃતિના અવશેષો આપણને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી પણ પ્રાપ્ત થયેલા છે. તેમાં રંગપુર, લોથલ, ધોળાવીરા, રોજડી, લાખાબાવળ, પ્રાચી, સોમનાથ, સુરતના
એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી પણ આપણને ઘણા બધા હડપ્પા સંસ્કૃતિના અનુસંધાને અવશેષો પ્રાપ્ત થયા છે. પરંતુ આજે ગુજરાતમાં જે અલગ અલગ સ્થળોએ આપણને અવશેષો પ્રાપ્ત થયા તેમાં આપણે 4 જે મહત્વના સ્થળો રહેલા છે તેના અનુસંધાને આપણે માહિતી મેળવીએ, કારણ કે આમાંથી ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રશ્નો પૂછી નાખે છે. ગુજરાતમાં જે અલગ અલગ સ્થળો રહેલા છે તેમાં છે રંગપુર નામનું સ્થળ. તેમાં 1931ના સમયગાળા દરમિયાન માધો સ્વરૂપ વંશની આગેવાની નીચે હડપ્પા સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા અને આ રંગપુર નામનું જે સ્થળ રહેલું છે તે ભાદર નદીના કિનારે આવેલું છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. આ રંગપુર નામનું જે સ્થળ રહેલું છે કે જ્યાંથી આપણને હડપ્પા સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે તે રંગપુર નામનું સ્થળ એ ગુજરાતનું સૌપ્રથમ સ્થળ રહેલું છે. આ રંગપુર નામનું જે સ્થળ રહેલું છે ત્યાંથી આપણને મણકા બનાવવાનું કારખાનું, કિલ્લો, સ્નાનખંડ, ચોખા તથા ઘઉંના ફોતરા, હાથીદાંતની વિવિધ વસ્તુઓ અને લાંબી ડોકવાળી લંબગોળ પ્રકારની બરણી મળી આવી છે. ઇતિહાસની અંદર એવી નોંધ કરવામાં આવી છે કે આઝાદી પછી ગુજરાતમાં જો સૌથી વધુ જો આપણને અવશેષો મળ્યા હોય તો એ રંગપુર નામના સ્થળેથી મળેલા છે. બીજું મારે આ સમયે ખાસ એ પણ નોંધ કરવી પડે કે આઝાદી પછી ભારતમાં સૌથી વધારે હડપ્પા અથવા સિંધુ ખીણની સંસ્કૃતિના અનુસંધાને જો કોઈ વધારે સ્થળો ઉપરથી આપણને અવશેષો મળ્યા હોય તો એ ગુજરાતમાંથી મળેલા છે. આમ જોઈએ તો હડપ્પા સંસ્કૃતિનું જે રંગપુરનું જે સ્થળ રહેલું છે એ રંગપુરના સ્થળ ઉપરથી જે આપણને અલગ અલગ જે અવશેષો પ્રાપ્ત થયા તેના અનુસંધાને પણ આપણને ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રશ્નો પૂછાયેલા છે. જેમ કે ગુજરાતનું હડપ્પા સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી પ્રાપ્ત થયા છે તો તેનો જવાબ છે રંગપુર નામના સ્થળેથી. એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે ગુજરાતનું સૌપ્રથમ હડપ્પા સંસ્કૃતિનું સ્થળ નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે તો તેનો જવાબ છે સુરેન્દ્રનગર જિલ્લામાં. ઘણી વખત એવી રીતે પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછી નાખે, કારણ કે પેપર કાઢવા બેઠા હોય એ તો કન્ફ્યુઝ જ કરી દે ને પરીક્ષાર્થીઓને. તો પ્રશ્ન પૂછી નાખે કે રંગપુર નામના સ્થળે સૌપ્રથમ કયા વિદ્વાને પ્રાચીન અવશેષો સંશોધન કરવા માટે યોગદાન આપેલું છે તો તેનો જવાબ છે માધો સ્વરૂપ વંશ. અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે રંગપુર નામના સ્થળે નીચે આપેલા કયા વિદ્વાનોનું સંશોધન માટે નામ જાણીતું છે તો માધવ સ્વરૂપ વંશ અને રંગનાથ રાવ પણ આવી શકે છે. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે રંગપુર નામનું સ્થળ એ કઈ નદીના કિનારે આવેલું છે તો તેનો જવાબ છે ભાદર નદીના કિનારે. સૌથી મહત્વની બાબત એ છે કે ખરેખર આજે રંગપુર નામનું જે સ્થળ રહેલું છે ત્યાંથી આપણને માટીમાંથી બનાવેલી ખાસ કરીને જે કાચી જે ઈંટો રહેલી છે એ ઈંટોમાંથી એક કિલ્લો પ્રાપ્ત થયેલો છે. મણકાઓ બનાવવાનું મણકા બનાવવાનું કારખાનું પણ પ્રાપ્ત થયું છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે કે ગુજરાતના નીચેનામાંથી કયા સ્થળ ઉપરથી આપણને મણકા બનાવવાનું કારખાનું મળી આવ્યું છે તો તેનો જવાબ છે રંગપુર નામના સ્થળેથી. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ગુજરાતમાં કયા સ્થળેથી સૌપ્રથમ આપણને ચોખા અને ઘઉંના ફોતરાના અવશેષો મળેલા છે તો તેનો જવાબ છે રંગપુર નામના સ્થળેથી. ત્યાર પછી ગુજરાતનું જે મહત્વનું જે સ્થળ રહેલું છે એ છે લોથલ. જોકે લોથલનો અર્થ જ થાય છે મરેલાનો ટેકરો અથવા લાશોનો ઢગલો અથવા ટીંબો.
આ જે લોથલ નામનું સ્થળ રહેલું છે, જ્યાંથી આપણને 1954માં રંગનાથ રાવના માર્ગદર્શન નીચે ભોગાવો નદીના કિનારે આ અવશેષો પ્રાપ્ત થયા છે. અને આ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. આ લોથલ નામનું જે સ્થળ રહેલું છે કે જ્યાંથી આપણને ચોખાનું ભૂસું, વહાણની આકૃતિવાળી મુદ્રા એટલે કે સિક્કાઓ મળેલા છે, ઘોડાના રમકડા મળ્યા છે, અનાજ દળવાની ઘંટી પ્રાપ્ત થયેલી છે. જ્યારે સોનાના મણકા, શતરંજની રમત, હોલવાળી ખોપરી મળેલી છે. એક જે બાળક રહેલું છે એનું બાળકની ખોપરી મળેલી છે અને ખોપરીમાં કપાળના ભાગ ઉપર એક કાણું છે. આ ઉપરાંત જહાજની ગોદીઓ મળી છે, જે એકમાત્ર લોથલ નામના સ્થળેથી મળે છે. આ ઉપરાંત ધાતુના વાસણો અને રમકડા ઉપરના ચિત્રો અંકિત થયેલા જોવા મળે છે. જ્યારે સિંધુ લિપિની મુદ્રાઓ પણ મળી આવે છે. આ ઉપરાંત જે લોથલ નામનું સ્થળ રહેલું છે ત્યાંથી આપણને જે શહેર, એક જે નગર રહેલું હોય છે એ નગરના અનુસંધાને જે રસ્તાઓ હોય છે તે રસ્તાઓ એકબીજાને કાટખૂણે જોડતા હોય છે એવું અને ભૂગર્ભ ગટરના અવશેષો પ્રાપ્ત થયેલા છે. આ ઉપરાંત હાથીદાંતની રેખાઓ, માપનપટ્ટી, દિશા માપવાનું જેને આપણે હોકા યંત્ર કહીએ છીએ એવું દિશા માપક યંત્ર પણ લોથલમાંથી મળે છે. કારણ કે લોથલ એ પ્રાચીન ભારતનું સૌથી સમૃદ્ધ અને સૌથી મોટું એ બંદર રહેલું હતું કે જ્યાંથી આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય વેપાર થતો હતો. આ ઉપરાંત લોથલ નામના સ્થળેથી સ્ત્રી પુરુષના સાથે દટાયેલા શબ મળી આવ્યા છે, જે સતી પ્રથા હોવાનો પ્રથમ પુરાવો પ્રાપ્ત થાય છે. ખરેખર લોથલ નામનું જે સ્થળ રહેલું છે ત્યાંથી આપણે ઘણા બધા અવશેષો મળ્યા છે. તેના કારણે રંગનાથ રાવ કે જે ડોક્ટર રાવ જે રહેલા છે તેઓ લોથલને લઘુ મોહેંજો-દડો અથવા લઘુ હડપ્પા તરીકે પણ ઓળખાવે છે. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં લોથલના અનુસંધાને અવારનવાર પ્રશ્નો પૂછાયેલા છે. જેમ જોઈએ તો કે હડપ્પા સંસ્કૃતિનું લોથલ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? તો તેનો જવાબ છે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે. લોથલ નામનું સ્થળ કઈ નદીના કિનારે આવેલું છે? તો કે ભોગાવો નદીના કિનારે. ભોગાવો નદીનો જ્યારે ઉલ્લેખ થયેલો છે એટલે મારે તમને થોડીક સ્પષ્ટતા કરવી છે કે ભોગાવો નદી જે રહેલી છે એ બે ભોગાવો નદી છે. એક વઢવાણની ભોગાવો અને બીજી છે લીંબડીની ભોગાવો. અને હડપ્પા નામનું જે સ્થળ રહેલું છે એ લીંબડીના ભોગાવોના કિનારે આવેલું છે. અને સૌરાષ્ટ્રની અંદર આ જે ભોગાવો જે નદી રહેલી છે એ એકમાત્ર એવી નદી છે કે જે સાબરમતી નદીમાં વિલીન થાય છે અને ખંભાતના અખાતને મળે છે. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે કે લોથલ નામનું જે સ્થળ રહેલું છે કે કઈ બે નદીઓના પ્રદેશની વચ્ચે આવેલું છે? એક આ ભોગાવો નદી અને બીજું છે સાબરમતી નદી. આ બંને નદીઓના પ્રદેશની વચ્ચે આ લોથલ નામનું સ્થળ આવેલું છે. ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એવા રીતે પણ પ્રશ્નો પૂછાઈ શકે કે અનાજ દળવાની ઘંટી નીચેનામાંથી કયા સ્થળેથી મળી આવી છે? તો તેનો જવાબ છે લોથલ. એવી રીતે પણ પ્રશ્ન પૂછાયો છે કે લોથલનો અર્થ શું થાય છે? તો તેનો જવાબ છે લાશોનો ઢગલો. એવી રીતે પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાયેલો છે કે પ્રાચીન ભારતનું હડપ્પા સંસ્કૃતિ સમયનું સૌથી મોટું અને સમૃદ્ધ બંદર કયું? તો એનું નામ છે લોથલ. એવી રીતે પણ પ્રશ્નો પૂછાયેલા છે કે જહાજો લાંગરવાનું મોટી ગોદી એ ક્યાં આવેલી છે? તો તેનો જવાબ છે
લોથલ નામના સ્થળેથી. એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે દિશા માપક યંત્ર હડપ્પા સંસ્કૃતિના કયા સ્થળેથી મળેલું છે? તો તેનો જવાબ છે લોથલ. એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે કાણાવાળી ખોપરી કે જે બાળકનું જે ખોપરી રહેલી હોય છે માથાનો ભાગ, એ કાણાવાળી ખોપરીના અવશેષ ક્યાંથી મળેલા છે? તો તેનો જવાબ છે લોથલ. અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછી નાખે કે સતી પ્રથા હોવાનો પ્રથમ પુરાવો કઈ જગ્યાએથી મળી આવે છે? તો તેનો જવાબ છે લોથલ. કારણ કે લોથલ નામના સ્થળેથી આપણે હમણાં જેમ ચર્ચા કરી એમ સ્ત્રી પુરુષ સાથે દટાયેલા શબ્દ આપણને પ્રાપ્ત થયેલા છે. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે રંગનાથ રાવ એ નીચેનામાંથી ગુજરાતના કયા હડપ્પા સંસ્કૃતિના સ્થળને લઘુ મોહેંજો-દડો તરીકે અથવા લઘુ હડપ્પા તરીકે ઓળખાવે છે? તો તેનો જવાબ છે લોથલ. ત્યારબાદ હડપ્પા સંસ્કૃતિના જે મહત્વના જે સ્થળો રહેલા છે એમાંનું સ્થળ રહેલું છે એ છે ધોળાવીરા. આમ જોઈએ તો જે ધોળાવીરા રહેલું છે એ ધોળાવીરાને જે સ્થાનિક લોકો રહેલા છે એ સ્થાનિક લોકો આ સ્થળને સ્થાનિક ભાષામાં કોટડા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ધોળાવીરાનું સૌપ્રથમ ઉત્ખનન 1967-68માં જગપતિ જોશીના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું હતું. અને આ ધોળાવીરા એ માનસર અને લુણી નદીના કિનારે આવેલું છે. આ ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું છે. આમ જોઈએ તો ધોળાવીરા એ ખરીદ બેટમાં આવેલું છે અને એ ભારતમાં આવેલા સૌથી મોટું એ સિંધુ સંસ્કૃતિનું મોટું નગર ગણવામાં આવે છે. કારણ કે ભારત દેશમાં જે અલગ અલગ સ્થળોએથી જે અવશેષો પ્રાપ્ત થયા છે, જે નગરો પ્રાપ્ત થયા છે, એમાંનું જો સૌથી મોટું જો કોઈ નગર હોય તો એ ધોળાવીરા નામનું નગર રહેલું છે. અને એના કારણે જ શ્રીવાસ્તવ નામના જે વિદ્વાન રહેલા છે, ઇતિહાસકાર રહેલા છે, તે ધોળાવીરાને સૌથી સુંદર, સૌથી સુવ્યવસ્થિત, સૌથી પ્રાચીન અને સૌથી મોટું નગર તરીકે ઓળખાવે છે. આ ઉપરાંત ધોળાવીરા નામના સ્થળેથી આપણને રમતગમતનું મોટું સ્ટેડિયમ મળેલું છે, દક્ષ અક્ષરના સાઇનબોર્ડ મળેલા છે, ભૂગર્ભ હોજ મળેલા છે, સ્નાનાગાર, ધાતુ ગાળવાની ભઠ્ઠી, કૃત્રિમ ડેમ અને 10 શિલાલેખો જેવા આપણને અવશેષો પ્રાપ્ત થયેલા છે. આમ જોઈએ તો ખરેખર ધોળાવીરાના અનુસંધાને પણ આપણને કોમ્પિટિટિવ એક્ઝામમાંથી ઘણી વખત પ્રશ્નો પૂછાયેલા છે. જેમ કે ધોળાવીરા એ નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે? તો તેનો જવાબ છે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં. એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે ધોળાવીરા નામનું સ્થળ એ કઈ બેટમાં આવેલું છે? તો તેનો જવાબ છે ખરીદ બેટમાં. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારત દેશમાં અલગ અલગ સ્થળોએથી સિંધુ સંસ્કૃતિના જે અવશેષો મળ્યા તે સ્થળોમાંથી સૌથી મોટું સ્થળ કયું રહેલું છે? તો તેનો જવાબ છે ધોળાવીરા. એવી રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે કે હડપ્પા સંસ્કૃતિના નીચે આપેલા સ્થળોમાંથી કયા સ્થળેથી રમતગમતનું સ્ટેડિયમ મળી આવ્યું છે? તો તેનો જવાબ છે ધોળાવીરા. અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા સ્થળેથી સાઇનબોર્ડ અથવા દક્ષ અક્ષરના સાઇનબોર્ડ મળી આવેલું છે? તો તેનો જવાબ છે ધોળાવીરા. કારણ કે આ જે સાઇનબોર્ડ રહેલું છે તે વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ પણ માનવામાં આવે છે. આ ઉપરાંત એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ધાતુ ગાળવાની ભઠ્ઠી નીચેનામાંથી કયા સ્થળેથી આપણને મળી આવી છે? તો તેનો જવાબ છે ધોળાવીરામાંથી. આ ઉપરાંત
હડપ્પા સંસ્કૃતિનું જે ગુજરાતનું મહત્વનું જે સ્થળ રહ્યું છે એ છે રોજડી, જે ભાદર નદીના કિનારે આવેલું છે અને રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે આવેલું છે. આ રોજડી નામના સ્થળેથી આપણને ચપટી થાળી અને ઊંચી ડોકવાળી બરણી પ્રાપ્ત થયેલી છે. હાથીના અવશેષો પ્રાપ્ત થયેલા છે. માછલા પકડવાના ગલ અને અકીક પ્રાપ્ત થયેલા છે. આ ઉપરાંત રાખોડિયા કલરના માટીના વાસણો પ્રાપ્ત થયેલા છે. આમ રોજડી નામનું જે સ્થળ રહેલું છે તે સ્થળ ઉપરથી આપણે સૌથી જૂના સ્તરના એટલે કે આદ્ય ઐતિહાસિક કાળના અવશેષો પ્રાપ્ત થયા છે, જે ગુજરાતનું એકમાત્ર સ્થળ હોવાનું ગણવામાં આવે છે. આમાંથી ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે કે રોજડી નામનું સ્થળ કઈ નદીના કિનારે આવેલું છે, તો કે ભાદર નદીના કિનારે. એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે, કારણ કે તમે જુઓ કે ભાદર નદીના કિનારે આવેલા હોય એવા બે સ્થળો છે, પરંતુ ભાદર નદી બે છે. એક જસદણની જે ભાદર ગણવામાં આવે છે, જે પોરબંદર પાસે દરિયા કિનારામાં લીન થઈ જાય છે, અને બીજી જે રહેલી છે એ રાણપુરથી જે ભાદર નદી પસાર થાય છે એ. તો ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા બે સ્થળો ભાદર નદીના કિનારે આવેલા છે? તો એમાં ઓપ્શન આવી શકે રંગપુર અને રોજડી, અને એ પછીના અથવા બીજા જે અન્ય જે ઓપ્શન હોય તે ખોટા હોઈ શકે. અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે કે રોજડી નામનું સ્થળ નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે? તો તેનો જવાબ છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં. જો આપણને જે ઊંચી ડોકવાળી બરણી એ આપણને બે જગ્યાએથી મળે છે, એક રંગપુર નામના સ્થળેથી અને બીજું રોજડી નામના સ્થળેથી. આ ઊંચી ડોકવાળી જે બરણી રહેલી છે તેના અનુસંધાને પણ એ પ્રશ્ન પૂછી શકે. આ ઉપરાંત એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે માછલા પકડવાના ગલ કયા સ્થળેથી મળે છે? તો તેનો જવાબ છે રોજડી નામના સ્થળેથી. એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે અકીકના અવશેષો કયા સ્થળેથી મળેલા છે? તો તેનો જવાબ છે રોજડી નામના સ્થળેથી. અથવા એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે ગુજરાતના કયા સ્થળ એવું છે કે જ્યાંથી સૌથી જૂના સ્તરના હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળ્યા છે? તો તેનો જવાબ છે રોજડી, કે રોજડી ખાતેથી આદ્ય ઐતિહાસિક કાળના આપણને અવશેષો મળી આવ્યા છે. આમ હડપ્પા સંસ્કૃતિના ગુજરાતમાં જે અલગ અલગ સ્થળો રહેલા છે, અને એમાં 4 મુખ્ય સ્થળો રહેલા છે, એ સિવાયના પણ ગુજરાતમાં અલગ અલગ સ્થળોએથી આપણને હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. જેમ આપણે વાત કરીએ એમ તો કે સુરેન્દ્રનગર જિલ્લામાંથી રંગપુર, જે ગુજરાતનું પ્રથમ સ્થળ રહેલું છે. પરંતુ એક બાબત અહીંયા નોંધવી જોઈએ કે આ રંગપુર નામનું જે સ્થળ રહેલું છે તે હાલમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે. કારણ કે 2019થી વહીવટની સરળતા ખાતર જે નજીકના ગામડાઓ રહેલા હતા તેને ધંધુકા તાલુકામાં સમાવી દીધા. તેથી આજે આ રંગપુર નામનું જે ગામ રહેલું છે તે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે. આ ખાસ નોંધ રાખજો. જો એમ પૂછે કે હડપ્પા સંસ્કૃતિનું ગુજરાતનું પ્રથમ સ્થળ રંગપુર તે હાલ કયા જિલ્લામાં આવેલું છે? તો તેનો જવાબ છે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં. પરંતુ જ્યારે એક્ઝામની અંદર એવો પ્રશ્ન પૂછે કે રંગપુર નામનું સ્થળ કયા જિલ્લામાંથી આવેલું છે, અને એમાં માની લો કે અમદાવાદ જિલ્લો ઓપ્શનમાં ન હોય, તો તેનો જવાબ આવશે સુરેન્દ્રનગર. કારણ કે 2019 પહેલાં એ સુરેન્દ્રનગર જિલ્લામાં હતું અને 2019થી અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સમાવેશ થયો છે. એટલે હવે અમદાવાદ જિલ્લામાં 2 મહત્વના સ્થળો રહેલા છે, એક રંગપુર અને બીજું રહેલું છે લોથલ. ત્યારબાદ કચ્છ જિલ્લામાં કુરણ,
લાખાપર, ધોળાવીરા, દેસલપુર, સુરકોટડા અને શિકારપુરનો સમાવેશ થાય છે. જ્યારે જામનગર જિલ્લામાંથી લાખાબાવળ અને આંબરાનો સમાવેશ થાય છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાંથી પ્રભાસ નામના સ્થળેથી આપણને હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. આ ઉપરાંત મોરબી જિલ્લામાંથી કુંતાસી નામના સ્થળેથી અને રાજકોટ જિલ્લાના આટકોટ તથા રોજડી નામના સ્થળેથી આપણને અવશેષો મળી આવ્યા છે. આ રોજડી શ્રીનાથ ગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં વડનગર, કોટ અને લાંઘણજ નામના સ્થળેથી હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી માલણ, મહેગાંવ અને તેલોદ નામના સ્થળેથી આપણને હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. તો આમ અલગ અલગ જે જિલ્લાઓમાંથી આપણને જે હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તો એ સ્થળો પણ યાદ રાખવા ખૂબ જરૂરી છે. કારણ કે ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એક બાજુ જિલ્લાઓ મૂકે અને બીજું બાજુ હડપ્પા સંસ્કૃતિના સ્થળો રહેલા છે તો એ જોડકા જોડવાના હોય છે. તો તમે આ મુજબ એ અલગ અલગ જે સ્થળો રહેલા છે એ પણ યાદ રાખવા ખૂબ જરૂરી છે. આમ આપણે ગુજરાતમાં જે હડપ્પા સંસ્કૃતિના મહત્ત્વના જે સ્થળો રહેલા હતા તેનો ટોપિક આપણે આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આભાર. થેન્ક યુ વેરી મચ.